તમારી સ્ટોરી તમે કહેવાનો મોકો આપ્યો પહેલા તો. હાજી, ગુડ ઇવનિંગ. પહેલા તો કેમ છો બધા લોકો? બસ મજામાં. સૌથી પહેલા તો જેમ કે નીરજ સર ઓલરેડી ઘણી બધી વસ્તુ તમને અત્યારે ગાઈડ કરી, બરોબર છે. પણ ઓલરેડી એક ટાઈમ મેં પણ એક એવું હતું, રાઈટ, કે જ્યારે ડિસિઝન લીધું અને મેં જ્યારે ડેવલપ કર્યું, રાઈટ. તો સૌથી પહેલા તો હું તમને મારી શોર્ટની અંદર હું તમને મારી સ્ટોરી બેસિક કહીશ, રાઈટ. હવે જેમ કે મેં પોતે કરન્ટલી આજથી 1 વર્ષ પહેલા મેં બિઝનેસ સ્ટાર્ટ કરેલો, બરોબર છે. અને બેઝિકલી મારું નામ અસ્મિત મકવાણા છે, કરન્ટલી ભાવનગરથી બિલોંગ કરું છું. અને બિઝનેસ સ્ટાર્ટ કર્યો એની પહેલા કરન્ટલી મેં 3 થી 4 વર્ષ તો ડાયમંડની અંદર જોબ કરેલી, બરોબર. અને જોબ કરન્ટલી કરતો તો અહીંયા સેલેરી મારી એક હતી 12 થી 15,000 રૂપિયા, રાઈટ. આમાંથી પણ ઓલરેડી ઘણા બધા લોકો છે જે જોબ કરતા હશે, બરોબર. પણ જોબ કરો છો, રાઈટ, ત્યાંથી એક વસ્તુ ખ્યાલ જ છે, રાઈટ, કે ભાઈ સેલેરી તો જોબમાં સેમ જ રહેવાની છે કે 10, 12, 15, 20,000 રૂપિયા. પણ અત્યારે સેલેરી કેવી વસ્તુ હોય કે ન્યાય એક તમારી ફિક્સ વસ્તુ હોય કે ભાઈ તમે 8 કલાક જોબ કરશો કે 10 કલાક કરશો કે 12 કલાક કરશો, ત્યાંથી તમને આગળ કોઈ ઇન્કમ સોર્સ નથી પહેલા તો. કે ભાઈ ત્યાં એવું નથી, રાઈટ, કે ભાઈ એક મહિનામાં તમે 10-12 હજાર રૂપિયા કમાવો છો તો બીજા મહિનામાં તમે 25,000 રૂપિયા કમાવી શકશો, રાઈટ. તો સિમ્પલ વસ્તુ કે 3 વર્ષ મેં જોબ કરી, ત્યાંથી એક વસ્તુ મને પણ ખ્યાલ હતી કે જોબમાંથી કોઈ વસ્તુ આગળ ના વધી શકે. તો સેમ પણ ઇન્સ્ટાગ્રામ તો નીરજ સરની સાથે કનેક્ટેડ થયો, બરોબર. હવે જે આપણે જોબ કરતા હોય તો ઇન્સ્ટાગ્રામ તો કઈ નહીં, તો ખાલી આપણે આમ નામ સ્ક્રોલ કરતા હોય પેલા, રાઈટ. તો જ્યારે નીરજ સરની સાથે કનેક્ટેડ થયો, રાઈટ, અને બિઝનેસ મોડલ જોયો, સમજ્યું, રાઈટ. અને ત્યારે કહેવાય ને સ્ટાર્ટ કરવાનો ટાઈમ આવ્યો પહેલા તો જ્યારે સ્ટાર્ટ કરવાનો ટાઈમ આવ્યો, રાઈટ, તો પણ કહેવાય ને ઘણા બધા ડાઉટ ઇશ્યુ હોય, રાઈટ, ઇશ્યુનો આવતો હોય કે ભાઈ ઓનલાઈન બિઝનેસ છે તો કોઈ ફ્રોડ ના થઈ જાય, બરોબર. અને બીજી વસ્તુ કે આપણે ક્યાંક ને ક્યાંક કોઈ પણ વસ્તુ સ્ટાર્ટ કરતા હોય તો એની પહેલા આપણે 1-2 લોકોને પૂછીએ પહેલા કે આજુબાજુ વાળા લોકોને આપણે પહેલા સલાહ લેવા જઈએ, રાઈટ, કે ભાઈ જોવો તો આ વસ્તુ હું કરું કે ના કરું, પહેલા તો કે આમાં હું આ પૈસા નખાય કે ના નખાય, રાઈટ. પણ એક વસ્તુ તમને પહેલા તો ખ્યાલ હોવી જોઈએ કે હવે જે બિઝનેસનું પોટેન્શિયલ તમને ખ્યાલ છે, બની શકે એ પર્સનને ખ્યાલ નથી, બરોબર. સિમ્પલ. તો સેમ માનો કે જો તમને આખું બિઝનેસનું ટોટલી નોલેજ છે કે ભાઈ જો ડેઈલી પર્સનનું આ સાંભળું છું, બરોબર, ડેઈલી મને લાઈવ ટ્રેનિંગ અટેન્ડ કરવાનો મોકો મળે છે, ડેઈલી મને ટોટલી વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ કરવામાં આવે છે, બરોબર. તો બની શકે તમારા રિલેટિવ, તમારો કોઈ ફ્રેન્ડ, તમારો કોઈ દોસ્તાર વગેરેને ખ્યાલ નથી પહેલા, બરોબર. તો જ્યારે મેં બિઝનેસ સ્ટાર્ટ કરવાનો ટાઈમ આવ્યો તો સેમ વસ્તુ મને પણ ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ હતો, જે અત્યારે ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકોને પ્રોબ્લેમ આવતો હશે કે જે આપણું 2cc લેવલ કમ્પ્લીટ કઈ રીતે કરવું, બરોબર. તો એ સેમ પ્રોબ્લેમ મને પણ ક્યાંક ને ક્યાંક હતો. પણ એક વસ્તુ મને ખ્યાલ હતો કે ભાઈ એ મારો પ્રોબ્લેમ નથી પહેલા તો, બરોબર. અત્યારે તમારામાંથી ઘણા લોકોને એવું લાગતું છે ભાઈ 2cc કેવી રીતે કરવું પહેલા તો, અને ચલો નો ડાઉટ 2c તો આપણે ગમે માટે અરેન્જ કરીને કરી લઈશું, પણ આગળ શું થશે, પૈસા રિકવર થશે, મને આવડશે નહીં આવડે, બરોબર. જેમ કે નીરજ સરે કીધું, રાઈટ, કેમ કે મેં પોતે એટલું બધું એજ્યુકેશન નથી પહેલા, કેમ કે હું પોતે ખાલી એક 8 જ ભણેલો છું, રાઈટ. હવે તમે વિચાર કરો જે પર્સન એક 8 ભણી અને પોતે જો ફોરએવર ની અંદર એક પોતાનો જો ડ્રીમ લેવલ ક્વોલિફાઈ કરતો હોય, રાઈટ, તો સિમ્પલ વસ્તુ છે કે તમે બધા લોકો કરી શકો છો. પણ એ વસ્તુ ક્યારે પોસિબલ થઈ કે જ્યારે પોતે તમને તમારી ઉપર એટલો વિશ્વાસ અને કોન્ફિડન્સ હોય ને ત્યારે, રાઈટ. અને બાકી એવું વસ્તુ નથી કે ભાઈ હું સોરી જસ્ટ એક જ સેકન્ડ અશ્વિનભાઈ, સોરી તમને થોડું કટકાવું છું. હમણાં આપણે તમને તો જે છે પાછું હું ચાન્સ આપીશ તમારી સ્ટોરી કહેવાનો, બરાબર, આ લોકોને સાંભળવાનો. સો હાજી, હવે મેં તમને જે સરપ્રાઈઝ નું કીધેલું, રાઈટ, હવે હું પહેલા તો જે છે એમના વિશે તમને કહીશ કરતા તો હું તમને એમ ખાલી ઇન્સ્ટાગ્રામ જ શેર કરીશ, બરોબર છે, જેથી તમને ખ્યાલ આવે કે જેમને અમારી ઇન્ડસ્ટ્રીના કિંગ કહેવાય છે, બરોબર છે, વન એન્ડ ઓનલી જસપ્રીત સર, રાઈટ, કે જેમને જોઈને મેં એક ટાઈમે જે છે બિઝનેસ સ્ટાર્ટ કરેલો, બરોબર છે. હવે એ જ જસપ્રીત સર, તમે આ કંઈક ને કંઈક ઇન્સ્ટાગ્રામ પર આમનું જોયું હશે, રાઈટ, તમે જોઈ શકશો, રાઈટ. સો કેવું રહીએ કે એ જ જસપ્રીત સર પાસેથી તમને થોડી ઘણી જે છે મિનિટ્સ મળે અને થોડું ઘણું ગાઈડન્સ મળે તો કેવું રહીએ, કારણ કે સર પાસે એટલો બધો ટાઈમ નથી હોતો કે બધી જગ્યાએ જે છે બહુ ટાઈમ આપી શકે, રાઈટ. પણ સ્પેશિયલી મેં રિક્વેસ્ટ કરેલી એટલા માટે થઈને આજે જે છે જસપ્રીત સરે સ્પેશિયલી ટાઈમ નીકાળ્યો છે. સો કેટલા લોકો રેડી છે જસપ્રીત સરને સાંભળવા માટે? હાજી, ચાલો, ગ્રેટ ગ્રેટ ગ્રેટ, ઓલમોસ્ટ બધા, રાઈટ. સો જસ્ટ 1 સેકન્ડ. હાજી સર, સો લકી છો તમે બધા? हाँ जी, थैंक यू सो मच नीरज सर, थैंक यू. सो हाय एवरीवन, दिस इज जस्ट ब्रॉड. कैसे हैं आप सब? बढ़िया हो? ठीक ठाक हो? केम शो मजे में मजे में मजे में. बढ़िया बढ़िया. गुजरात का खाना मुझे सबसे बढ़िया लगता है, बता. जब भी मैं गुजरात आता हूँ ना तो मुझे पूरा ये आपका जलेबी फाफड़ा, आपकी चाय, राइट, और आपके बहुत कुछ लेकर आते हैं, अलग अलग तरह के पकौड़े हैं. एक नीरज भाई क्या लेकर आते थे आप वो हैं?
केरी आम ઘૂઘરા आम સર ઘૂઘરા घोगरा घोगरा वो बहुत जबरदस्त है तीखा। सो गुजरात के लोग और गुजरात का खाना मुझे डे वन से पसंद है, इसीलिए हमने गुजरात में इतना बड़ा बिजनेस खड़ा किया है। आज राजकोट, अहमदाबाद, सूरत, गांधीनगर और छोटे छोटे गांव कस्बे हर जगह पर हमारी टीम है। और कभी मैं 5 साल पहले अकेला आया था गुजरात में बिजनेस शुरू करने के लिए। एक बंदे ने मेरे ऊपर ट्रस्ट किया, बता, निकुल कुमार ने, एक बंदे ने ट्रस्ट किया और आज वहां से हमने कितने 6 फिगर अर्नर बना दिए। सो मैं मानता हूँ गुजरातियों का दिमाग भाई, उसको सलूट है, वो ज्यादा है ही है। उसमें कोई दो राय नहीं है, हर चीज ज्यादा है। बट प्लेटफॉर्म की कमी आज पूरी मार्केट में है, पूरे गुजरात में, पूरे इंडिया में। फॉर एवर लिविंग इन एक जेन्युइन प्लेटफॉर्म है, और इस प्लेटफॉर्म को यूटिलाइज करके आप मतलब अपने सपने, अपनी जरूरतें सब पूरा कर सकते हो। नीरज भाई ने, मुझे याद है बहुत छोटे से जब इन्होंने हमारे साथ शुरू किया, मेरे साथ फोन पर बात हो रही थी इनकी, और मुझे बोल रहे सर सच में इसमें पैसा आएगा, सच में मैं लाख रुपए कमाऊंगा। मैंने कहा भाई इतना लोग कर रहे हैं ना, तू कर, ट्रस्ट कर। तो एक आधा दिन लगा इनको, इनका ट्रस्ट बना। आज देख लो 1 लाख कमा नहीं रहे, लोगों को 1 लाख कमाना सिखा चुके हैं। सो जेन्युइन कंपनी आपके अहमदाबाद में ऑफिस है पिछले तकरीबन 15 साल से। आप अहमदाबाद की टेस्टिमनीज देख सकते हो, लोग कितने तरक्की कर चुके हैं गुजरात के अंदर इस बिजनेस में। और मुझे 11 साल हो गए, साधारण फैमिली से शुरू किया था। आज मैं आपको अपनी इनकम बता दूं ना, बिलीव ही नहीं कर सकते। बता इतना पैसा थोड़ा आएगा नेटवर्क मार्केटिंग पर, आ रहा है पता। क्योंकि जब मुझे स्टार्ट किया था ना, और मुझे किसी ने बोला 1 लाख आएगा, तो मुझे 1 लाख पर भी बिलीव नहीं आ रहा था, पता। बट आज इस बिजनेस ने पूरी लाइफ को बदल दिया, पूरी लाइफ को चेंज कर दिया। सो ट्रस्ट करो। मैं लेवल अप में बोलता हूँ, आपने मेरा लेवल अप सबने लगाया होगा, नीरज भाई सबने ना, वहां पर मेरी एक स्लाइड ट्रस्ट। देखो हमें एज ए कंपनी अपने आप को प्रूव करने की जरूरत नहीं, हम कितने पुराने हैं। मुझे अपने आप को प्रूव करने की जरूरत नहीं, मैं कितना पुराना हूँ। बट यू नीड टू अंडरस्टैंड, अगर आप इस बिजनेस के अंदर आते हो, अगर आप इस बिजनेस को स्टार्ट करते हो, तो आप इस बिजनेस के अंदर कुछ भी अचीव कर सकते हो। मतलब क्योंकि बिजनेस चला चला है, लोग कामयाब हो रहे, सिंपल सिंपल लोग, राइट, गाँव से आते हैं, मतलब 10th पास है, लेकिन वो महीने का लाखों रुपए कमा रहे हैं। सो गवर्नमेंट अप्रूव्ड है, ट्रस्ट वर्दी है, पिछले वर्ल्ड वाइड 160 कंट्रियों में चल रहा है 47 ईयर से। तो दिक्कत क्या है, शुरू करो, लेवल अप करो। बाकी मेरे पास अभी टाइम कम है, आप शुरू करो, आप 2cc करो, फिर मेरी पर्सनल मेंटोरशिप ट्रेनिंग में है ना, फिर आपको बहुत कुछ बताएंगे वहां पर। ठीक है जी, चलो, ऑल द वेरी बेस्ट, करो स्टार्ट, मिलके ग्रो करते हैं। बाय बाय। ડન ડન સર, થેન્ક યુ સો મચ સર, આપને ટાઈમ દિયા। સો કેવું લાગ્યું પેલા તો જસપ્રીત સરને સાંભળીને? આમ તો જે છે બરોબર છે એ ડાયરેક્ટલી આવી ગયા બરોબર છે, એટલા માટે હું તમને સરખી રીતે એમના વિશે ગાઈડન્સ ના આપી શક્યો, રાઈટ। મેઇન વસ્તુ એ છે કે એ એક પર્સન છે બરોબર છે, કે જે અત્યારે તો મહિનાના 18 થી 20 લાખ રૂપિયા કમાય જ છે, સાથે સાથે મારા જેવા ઘણા બધા લોકોને મહિને લાખ 2 લાખ રૂપિયા કમાતા શીખવી ચૂક્યા છે, રાઈટ। સો એ જ પર્સન ની તમને જો ગાઈડન્સ મળે તો તમે પણ લાખ 2 લાખ 5 લાખે પહોંચી શકો, ના પહોંચી શકો? હાજી, સિમ્પલ વસ્તુ, જે લોકો મહિને કમાતા હોય તો તમને કમાતા શીખવી જ શકે, રાઈટ। સો આપણે અશ્વિનભાઈ ની સ્ટોરી સાંભળતા હતા બરોબર છે। હાજી અશ્વિનભાઈ, સ્ટોરી તમને થોડાક જે છે। ઓકે નીરજ સર, ચાલો ડન। તો હું તમને કહેતો તો એ પ્રમાણે, રાઈટ, કે ભાઈ આપણે કોઈ પણ પ્લેટફોર્મમાં જ્યારે આપણે સ્ટાર્ટ કરવું હોય બરોબર, તો આપણે કહેવાય ને તો એકાબીજીની પહેલા તો સલાહ લેવા चाहिए, રાઈટ, કે ભાઈ આ બિઝનેસ હું સ્ટાર્ટ કરું કે ના કરું, આમાં પૈસા નખાય કે ના નખાય, બરોબર। તો સિમ્પલ વસ્તુ, હવે જે પર્સનને ક્યાંય ખ્યાલ જ નથી, રાઈટ, કે ભાઈ નીરજ પુરોહિત કોણ છે, સાગર પટેલ કોણ છે, બરોબર, તો સિમ્પલ વસ્તુ છે, એ પર્સન તમને શું કહે છે કે ભાઈ આમાં પૈસા ના નખાય, રાઈટ, આમાં પૈસા વયા જા, કે મેં આ વસ્તુ કરેલી છે બરોબર, તું આ વસ્તુ ના કરતો। પણ મેન વસ્તુ ઈ પર્સને નો ડાઉટ કરી હશે બરોબર, પણ તમે એટલા ટાઈમ જો ટ્રેનિંગ વગેરે જોવો છો, રાઈટ, તમને જે પર્સન સાથે ટોટલી ટ્રેનિંગ ની લિંક મળતી હશે, એની સાથે તમે ટોટલી વસ્તુનો પહેલા તમે ગાઈડ કરવામાં આવતું હશે, બરોબર, કે કઈ રીતે તમે બિઝનેસ સ્ટાર્ટ કરશો, તમને કઈ રીતે અમે આગળ વધારશો ટોટલી વસ્તુ, બરોબર। તો ઈ ટાઈમે જ્યારે મારે પણ લેવલ અપ કરવાનું હતું, રાઈટ, તો સિમ્પલ વસ્તુ એવું નહોતું કે ભાઈ મારે 2cc કરવું હતું, મને મારા ફેમિલીએ તરત કહી દીધું। દેશો ચેટ બોક્સ ની અંદર, જેથી મને પણ ખ્યાલ આવે। ચાલો, ગ્રેટ ગ્રેટ ગ્રેટ, ઓલમોસ્ટ બધા લોકોને હવે વાત હતી ગેરંટીડ, રાઈટ। જે પ્રમાણે મેં તમને કીધું એ પ્રમાણે તમે મારી પર્સનલ મેન્ટરશિપમાં આવીને 6 મહિના અમે તમને કહીએ એ પ્રમાણે તમે કામ કરો, રાઈટ। 6 મહિના પછી તમને એમ લાગે ને કે નહીં નીરજ સર, તમે કીધું તો પ્રમાણે અમને તમારો સપોર્ટ નથી મળ્યો, તમે કીધું તો પ્રમાણે અમને આમાંથી કઈ નથી મળ્યું, તમે તમારા 6 મહિના પછી મારી પાસેથી ડબલ પૈસા પાછા લઈ જાજો। પણ શરત મારી ખાલી એટલી છે કે હું કહું એ પ્રમાણે તમારે કામ કરવું પડશે, મહેનત કરવી પડશે, કારણ કે મહેનત કર્યા વગર ને કામ કર્યા વગર
ક્યાંય પૈસા નથી, રાઈટ? અને આ તો મેં ગેરંટી તો તમને આપી દીધી. હવે મેઇન વસ્તુ કે તમે સ્ટાર્ટ કઈ રીતે કરી શકશો, રાઈટ? તો જેટલા પણ લોકો મારી પર્સનલ મેન્ટરશિપમાં આવવા માંગે છે, હું એમ નથી માંગતો કે ભાઈ બધા લોકો ના આવી શકે, ને હું બધાને લેવા પણ નથી માંગતો. અત્યારે 66 લોકો તમે અત્યારે મીટિંગ ની અંદર બેઠા છીએ આપણે, બરોબર છે? 66 માંથી 6 લોકો મારી ટીમના નીકાળી દો. 60 લોકો છે, 60 માંથી ખાલી ને ખાલી 6 જ લોકોને હું મારી પર્સનલ મેન્ટરશિપ ની અંદર લેવાનો છું, બરોબર છે? અને મારી પર્સનલ મેન્ટરશિપ ની અંદર આવવા માટે તમારી પાસે બે રસ્તા છે, રાઈટ? પહેલો રસ્તો તો એ છે કે જો તમારી પાસે એક જ સાથે 2cc નો અમાઉન્ટ અવેલેબલ છે, તો ડાયરેક્ટલી જે કોઈ પણ લીડર સાથે તમે કનેક્ટેડ છો એમને મેસેજ કરો અથવા કોલ કરો, એ તમને ગાઈડ કરે, એ પ્રમાણે તમારું 2cc કમ્પ્લીટ કરી ડાયરેક્ટલી મારી પર્સનલ મેન્ટરશિપ નો પાર્ટ બની શકો, રાઈટ? બીજો ઓપ્શન એવા લોકો માટે છે કે જેમને પૈસાનું આડાવડું સેટિંગ કરવું પડે છે, રાઈટ? સો એ લોકો માટે જે છે, આજે રાત્રે 12 વાગ્યા પહેલા જો તમે તમારું જે છે 25% અથવા 40% અમાઉન્ટ થી સ્લોટ બુક કરાવી લેશો, રાઈટ? એટલે કે 25% ગણશો તો કંઈક 7-8 હજાર રૂપિયા થશે, 40% ગણશો તો કંઈક 11-12 હજાર રૂપિયા થશે. સો જેટલા અમાઉન્ટ થી તમે તમારો સ્લોટ બુક કરાવી શકો એમ છો, આજે રાત્રે 12 વાગ્યા પહેલા જો તમે તમારો સ્લોટ બુક કરાવશો, બરાબર છે, તો ડેફિનેટલી તમને જે છે મારી પર્સનલ મેન્ટરશિપ ની અંદર એન્ટર થવાનો ચાન્સ મળી શકશે. કારણ કે ઓલરેડી જે છે ખાલી ને ખાલી 6 જ લોકોને હું સિલેક્ટ કરવાનો છું. તો વહેલા તે પહેલાના ધોરણે જે કોઈ પણ લીડર સાથે તમે કનેક્ટેડ છો, અત્યારે જ મેસેજ કરી દો, બરોબર છે? એ તમને જે છે આગળ ગાઈડ કરશે. બાકી લ્યો સ્ટ્રોંગ ડિસિઝન, સ્ટાર્ટ કરો. જ્યાં સુધી આ નીરજ પુરોહિત આ દુનિયાની અંદર છે ત્યાં સુધી તમને સપોર્ટ કરવાની, ગાઈડ કરવાની, આગળ વધારવાની બધી જવાબદારી મારી, બરોબર? મારો હમણાં બીજો સેશન પણ છે 5:15 વાગે, બરોબર છે? સો તમે બધા અત્યારે જે છે તમારો ડિસિઝન લો, સ્ટાર્ટ કરો, સાથે મળીને આગળ વધીએ. ઓકે, ઓલ ધ બેસ્ટ, એન્ડ મળીએ પર્સનલ મેન્ટરશિપ ની મીટિંગ ની અંદર. ઓકે.